દુનિયાનો સૌથી પાવરફુલ દેશ કયો? અમેરિકા? ના, બિલકુલ નહીં. તે ચાઇના છે. કારણ કે એનર્જી અને મેન્યુફેક્ચરિંગમાં ચાઇના ખૂબ આગળ વધી ગયું છે. ચાઇના પાવરની વાત ઓછી કરે છે અને કામ વધુ કરે છે. ભવિષ્યમાં દુનિયા ડેટા, મેન્યુફેક્ચરિંગ અને એનર્જી આ 3 વસ્તુથી જ ચાલવાની છે અને જેમાં ચાઇના સ્ટ્રોંગ પોઝિશન પર છે. તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ દુનિયાના લગભગ 70 થી 75% સોલાર પેનલ્સ આજે પણ ચાઇના બનાવે છે. સાથે રફલી 70 થી 77% બેટરીઝ અને મોટા ભાગની વિન્ડ ટર્બાઇન્સ પણ ચાઇના પ્રોડ્યુસ કરે છે. ચાઇના આ સ્ટ્રેટેજી વર્ષોથી ફોલો કરી રહ્યું છે અને તેનું રિઝલ્ટ આજે દુનિયા જોઈ રહી છે. એટલે જ કહું છું, જે દેશ એનર્જી કંટ્રોલ કરે તે દેશ ફ્યુચરમાં કોસ્ટ કંટ્રોલ કરશે. જો ચાઇના જેવો મોટો દેશ ફ્યુચર માટે સોલાર એનર્જી પર ફોકસ કરે છે, તો આપણે હજુ સુધી ઇલેક્ટ્રિસિટીમાં પૈસા કેમ બગાડીએ છીએ? કેમ તમે પણ સોલાર મુકાવીને 25 વર્ષ માટે એનર્જી સિક્યોર નથી કરતા? જો તમારે પણ સોલાર સિસ્ટમ વિશે વધારે માહિતી જોઈતી હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો સોલાર. હું તમને ડિટેલ્સમાં ગાઈડન્સ મોકલી આપીશ.